અરવલ્લીના મોડાસામાં આમ આદમી પાર્ટીના સમર્થકો માટે આનંદનો દિવસ રહ્યો। વિસાવદર બેઠક પર મળેલી ભવ્ય જીત પછી શહેરમાં આપ કાર્યકરોનો ઉત્સાહ છલકાતો જોવા મળ્યો। મોડાસા 4 રસ્તા પર આમ આદમી પાર્ટીના કાર્યકરો એકત્રિત થયા અને જીત ગઈ આમ આદમી પાર્ટી જેવા ઉદ્ઘોષો સાથે વિજયોત્સવ ઉજવ્યો। વિજયની ખુશીમાં કાર્યકરોએ એકબીજાને મીઠાઈ ખવડાવીને શુભેચ્છાઓ આપી। શહેરના અનેક વિસ્તારોમાં પાટા બાંધીને પણ જીતની ઉજવણી કરાઈ। વિસાવદર બેઠક પર મળેલી જીતને કાર્યકરો લોકશક્તિની જીત ગણાવી રહ્યા છે અને આવનાર સમયમાં વધુ બેઠકો જીતવાની આશા પણ વ્યક્ત કરી રહ્યા છે। મોડાસામાં આમ આદમી પાર્ટીનો ઉત્સવ જોઈને એ સ્પષ્ટ થાય છે કે સ્થાનિક સ્તરે પાર્ટીએ નવો વિશ્વાસ મેળવ્યો છે। હવે જોવાનું રહ્યું કે આવનાર રાજકીય સમીકરણોમાં આ જીત કેટલું મહત્વ ધરાવે છે। નમસ્કાર, જય હિન્દ, જય જય ગરવી ગુજરાત। ગત તારીખ 19મી જૂને જ્યારે પેટા ચૂંટણી 87 વિસાવદર અને 24 કડી વિધાનસભાનું પેટા ચૂંટણી યોજાઈ હોય અને એમાં આજે પરિણામ આવ્યું હોય ત્યારે ક્યાંક ને ક્યાંક વિસાવદરની જનતા એનું મન બનાવી લીધું છે। ગુજરાતની અંદર પરિવર્તનનો પાયો વિસાવદરમાં નંખાઈ ચૂક્યો છે। આપના માધ્યમથી હું કહેવા માંગુ છું કે ખબરદાર 162 ધારાસભ્યશ્રીઓ, ચાહે રાજ્ય કક્ષાના મંત્રીશ્રી હોય, ચાહે કેબિનેટ કક્ષાના મંત્રીશ્રી હોય, એ તમામ એમએલએને હું ચેતવવા માંગુ છું કે તમે આખી ફોજ વિસાવદરની અંદર 1-4-5 તમારી રીતે કહેવાની રીતે જેને કહેવાય કે સોપારી જેટલી પાર્ટીના કાર્યકર્તાઓને તમે કોઈ હેરાન પરેશાન કરવામાં તંત્રનો ઉપયોગ કોઈ બાકી રાખ્યું નથી। છતાં પણ જ્યારે જનતાએ નક્કી કરી લીધું હતું વિસાવદરની અંદર કે જડબે સળગ જવાબ આપવો છે ત્યારે 17,022 કરતો પણ જંગી લીડથી ગોપાલ ઇટાલિયા આવી રહ્યા છે। આપના માધ્યમથી હું એ સ્પષ્ટ કરવા માંગુ છું, આ નવો પાયો નંખાઈ રહ્યો છે ગુજરાતની અંદર। રાજનીતિના નવા લેખા જોખા જોઈ રહ્યા છે। હું આજની તારીખ સુનિશ્ચિત કરો 23 જૂન, આજથી ગુજરાતની રાજનીતિમાં નવો પાયો 2027 થી લડાઈ તમે જોશો। આમ આદમી પાર્ટી વટકે સાથ આવે છે, વટકે સાથ આવે છે, વટકે સાથ આવે છે અને આમ જનતાના જે પ્રશ્નો છે એ આમ આદમી પાર્ટી તહે દિલથી ઉઠાવશે। અગત્યની વાત એ છે કે વિસાવદરની જે જનતા, કડીની જે જનતા છે એ અમારા ઉપર આટલા બધા અમૂલ્ય આશીર્વાદ જ્યારે આપ્યા છે ત્યારે સમગ્ર અરવલ્લી વતીથી હું એમનો તહે દિલથી આભાર માનું છું। ભારત માતા કી જય, જય જય ગરવી ગુજરાત।